4 વર્ષથી સતત આપણો સંઘર્ષ, આપણી જાગૃતતા અને સિસ્ટમના આંશિક સહકારથી આપણે શું મેળવ્યું? તો કે આઝાદી. एक तरफ तराजू, तेरी हंसी मेरे आंसू, घुट घुट की क्यों सांस लूं, उसे देगा क्या हिसाब तू? पिंजरा में जाल ने खाना, परिंदे आने उड़ जाना, तेरा पिंजरा, तेरा मुक जाना, सारा लाना बाना, परिंदे आने उड़ जाना, तेरा पिंजरा में जाल ने खाना, परिंदे आने उड़ जाना, तेरा पिंजरा. बोलो आजादी, बोलो आजादी, बोलो आजादी. સુરત શહેર આરટીઓ ની અંદર જૂન 2025 સુધી અંદાજિત 33 લાખ વાહનો રજીસ્ટર હતા, જે પૈકી ટેમ્પો, ટ્રક અને હેવી વ્હીકલ ગણીએ તો અંદાજિત 10 લાખ વાહનો રજીસ્ટર હતા. અને જે હપ્તાખોરી આપણે બંધ કરાવી છે એ હપ્તાખોરીની ડાયરી સિસ્ટમની અંદર અંદાજિત 3 લાખ વાહનો રજીસ્ટર હતા. હવે એમાં પછી ઓટો રિક્ષા હોય, ટેમ્પો હોય કે લેલન ટ્રક હોય, દર મહિને 2000 થી 5000 નો હપ્તો આપવો પડતો. એટલે જો 3 લાખ મલ્ટીપ્લાય બાય મિનિમમ 2000 કરીએ ને તો 60 કરોડ રૂપિયા માસિક હપ્તો ચાલતો. એટલે કે વાર્ષિક 720 કરોડનો સુરત શહેર ટ્રાફિક શાખાનો હપ્તો આપણે 100% બંધ કરાવી દીધો છે. જો શરૂઆતમાં જ એવું વિચાર્યું હોત કે હું એકલો કઈ રીતે લડીશ તો ક્યારે શક્ય ના બન્યું. શરૂઆતમાં એકલો હતો, ફાઇટ આપી, લડ્યો, સંઘર્ષ કર્યો. ત્યારબાદ હજારોથી લાખોની સંખ્યામાં લોકો મારી સાથે આ મુહિમમાં જોડાયા. આ સંઘર્ષ દરમિયાન હુમલાઓ થયા, ખોટી એફઆઈઆર થઈ અને તમામ વસ્તુઓ સહન કરતા ગયા. 4 વર્ષના અંતે પરિણામ શું આવ્યું? અને સત્યનો વિજય થયો. અને આ હજુ શરૂઆત છે. સમગ્ર ગુજરાતની અંદર જ્યાં હપ્તાખોરી ચાલે છે અને સંપૂર્ણપણે બંધ કરીને રહીશું એની ખાતરી આપું છું. જય હિન્દ, જય સંવિધાન, ઇન્કલાબ જિંદાબાદ.